નવસારીના મત્યા પાટીદાર વૃદ્ધાશ્રમ ખાતે નિયામક શ્રી આયુષની કચેરી દ્વારા વૃદ્ધાવસ્થાજન્ય રોગો માટેના એક નિઃશુલ્ક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। નવસારીના મત્યા પાટીદાર વૃદ્ધાશ્રમ ખાતે નિયામક શ્રી આયુષની કચેરી દ્વારા અને જિલ્લા આયુર્વેદ અધિકારી નવસારીના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ દવાખાના ધારાગીરી દ્વારા વૃદ્ધાવસ્થાજન્ય રોગો માટેનો એક નિઃશુલ્ક શિબિર યોજાયો હતો, જેમાં 50 થી વધુ ભાઈઓ તથા બહેનોની શારીરિક તપાસ કરી તેમને વિના મૂલ્યે દવાઓ આપવામાં આવી હતી। આજના આ શિબિરમાં મેડિકલ ઓફિસર ડોક્ટર મનીષાબેન બી દરજી, ફાર્માસિસ્ટ રાજુભાઈ કોટડિયા અને અન્ય કર્મચારી જીનલ જાદવે સેવાઓ આપી હતી। ત્યારે મત્યા પાટીદાર વૃદ્ધાશ્રમના ભાસ્કરભાઈએ સતત હાજરી આપી સૌને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। આજે યોજાયેલા મફત નિદાન સારવાર શિબિરમાં નિવૃત્ત એએસઆઈ પ્રકાશ પાટીલે યોગ, ધ્યાન તેમજ પ્રાણાયામની માહિતી આપી સૌને પ્રેક્ટિકલ પ્રયોગો કરાવ્યા હતા। બ્યુરો રિપોર્ટ, MTC ન્યૂઝ, નવસારી।